નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિષયનામાંના મૂળ તત્વો, જેની પ્રશ્ન બેંક મૂલ્યાંકન 4 ડિસેમ્બર 2024 જે 12/12/2024 ના રોજ લેવાયેલ છે. તો એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો. આ સિવાય મિત્રો જે આવનારી દ્વિતીય પરીક્ષા છે તો એનું પેપરો, એનું મટીરિયલ, એનું બધું જ માહિતી મળી જશે. હા, આ સિવાય બોર્ડની પરીક્ષા છે, એના પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ આગળ પ્રશ્ન 1ની. તો જો કયા કયા ચેપ્ટર છે એ તમારા અભ્યાસક્રમમાં છે. આ જે પ્રશ્ન બેંક છે એમાં તો તમે જોઈ શકો છો. ભાગ 1નું 6 અને 7 છે અને ભાગ 2માં 1, 2 અને 3 ચેપ્ટરનો સમાવેશ થયો છે. ચાલો વિભાગ એ વિકલ્પ સાચો પસંદ કરીને જવાબ લખો. મિત્રો, ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં બાય મિસ્ટેક કોઈ ભૂલ થઈ જાય તો તમે સાચો જવાબ છે કોમેન્ટ કરી શકો છો અને એ કોમેન્ટ આપણે પિન કરી દઈશું, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે ભાઈ આમાં સાચો જવાબ આ આવે છે. અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે 25 માંથી એ અવશ્ય કોમેન્ટ કરજો. ચાલો જોઈએ, ભાગીદારી પેઢીના વિસર્જનની કેટલી પદ્ધતિઓ છે? તો કે જવાબ આવશે મિત્રો 2, એટલે કે બી જવાબ આપણો આવશે. જેમાં જવાબ આપણો શું છે? તો કે બી છે, 2 છે. ચાલો, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં નોંધાયેલ દેવાદારો 24,500 અને ઘાલ ખાત અનામત 2500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુએ કઈ રકમ લખશો? તેમાં જવાબ આવશે મિત્રો બી, 2500 લખશો. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો શું આવશે? તો કે એ, વિસર્જન ખર્ચ ચૂકવણી કરવામાં આવે છે. હવે ઘણા વિદ્યાર્થીઓની એમાં પ્રશ્ન છે કે સર તમે કીધું કે જે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા પેપરો અને મટીરિયલ બધું ક્યાંથી મળશે? તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરશો એટલે લોગો આવશે, નામ આવશે, એને ઇન્સ્ટોલ કરી દેવાની. ઓપન કરશો એટલે પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, એટલે કે તમારા માતા પિતાનો કોઈ પણ ન હોય, ઘર નંબર હોય, એ નાખી સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે. એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે આવું કંઈક પેજ આવશે જે તમારે કામનું છે પેઇડ કોર્સમાં. ત્યાં જશો એટલે તમને ત્યાં ધોરણ 12નું એક ફોલ્ડર જોવા મળશે. એમાં જશો એટલે તમારે બધું જ આવી જશે, હે ને? હા, જેમ કે હું આવશે જો તમને ડેમો બતાવી દઉં. આ તો ધોરણ 9, 10 એટલે તમારે કોઈ ભાઈ બહેન હોય તેને પણ કહી શકો. હા, હવે કામનું એવું આવ્યું ને. હા, શું છે? તો કે ધોરણ 12 કોમર્સ, કુલ 90 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો, બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રો, સોલ્યુશન અને પ્લસ પ્રેક્ટિસ પત્રો પણ છે. આ બધા જ વિષય જો અહીં લેખા છે ને, બધા વિષયનું રેડી. આવી રીતના કોઈ તમારા મિત્ર માની લો કોમર્સ આર્ટ્સમાં હોય તો એનું પણ છે, તો તમારા મિત્રને હોય તો એને પણ શેર કરી દેજો. નાના ભાઈ બહેન હોય એને પણ તમે શેર કરી દેજો, જેમ કે 10માનું છે ને. હા, આ રીતના તમે શેર કરી શકો છો. રેડી. તો ઇન શોર્ટ બધું તમને ધોરણ 12નું અહીંથી તમને મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકો. હા, અને આવી રીતના ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાનું પણ મટીરિયલ મુકાઈ જશે, તે પણ તમે ત્યાંથી જોઈ શકશો, મેળવી શકશો અને સારી એવી તૈયારી કરી શકશો. સારા એવા ગુણ તો મેળવવાના જ છે ને. હા, ચાલો આગળ વધીએ આપણે. ચોથો સવાલ, વિસર્જનની વિધિને અનુસરવા કેટલા ખાતા ખોલવામાં આવે છે? તો એનો જવાબ આવશે મિત્રો ડી, 3. દ્રશ્ય મિલકતની ઉપજની સૂચનાના હોય તો કઈ કિંમત ધ્યાને લેવી? એનો જવાબ આવશે મિત્રો ડી, કોઈ કિંમત ઉપજતી નથી. કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ આઈ ના ટેબલ એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરી શકે છે? તેનો જવાબ આવશે મિત્રો વાર્ષિક 10% દરે. કંપનીને શેરના જાહેર કરવામાં ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તેનો જવાબ આવશે મિત્રો બી, સેબીની. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? જો આવતી નથી એવો સવાલ છે તો મિત્રો જવાબ આવશે ડી, સી, અનામત મૂડી. ચાલો 9મો સવાલ જોઈએ. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો જવાબ આવશે મિત્રો એમાં શું આવશે 9મા સવાલમાં? તો કે 7. કંપની તેના શેર અને શેરની મૂળ કિંમતમાં વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે? તો એનો જવાબ આવશે મિત્રો કોઈ મર્યાદા નથી. ડિબેન્ચર ખાલી જગ્યા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તેનો જવાબ આવશે મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નક્કી કરાયેલ દરે. 12મો સવાલ, ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળતા પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે? તેનો જવાબ આવશે મિત્રો શું આવશે? મૂડી નફો છે.
13મો સવાલ જોઈએ. કંપનીની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે છે તે પહેલા કંપનીને તેને બહાર પાડેલા ડિબેન્ચરથી કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. તેનો જવાબ આવશે મિત્રો સી 25%. 14મો સવાલ છે. કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. તેનો જવાબ આવશે મિત્રો ડી 100. કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપનીના કેટલા વર્ષથી વધુ મુદતને ડિબેન્ચર બહાર પાડી શકે નહીં? તો મિત્રો આવશે ડી 10. રેડી? હા સોરી બી આવશે. જવાબ બી આવશે 10. રેડી? ચાલો, તો આ તો મિત્રો વિભાગ એ આપણો હતો કે જેમાં આપણે વિકલ્પમાંથી સવાલ જોવાના હતા. હવે પછી છે એક ગુણના સવાલ છે. રેડી? સોરી 3 ગુણના, દરેકના 3 ગુણ છે. તો જોઈ શકો છો કે કઈ રીતના આખા જવાબ એમાં છે. ચાલો જોઈએ. એમાં પહેલો સવાલ છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેની બાકીનો નિકાલ કેવી રીતે કરશો તે આમ નોંધ દ્વારા જણાવો. એમાં પહેલું આપ્યું છે જો નફા નુકસાનનું ખાતું ઉધાર બાકી. તેનો કઈ રીતના આવશે? જો ભાગીદારોની મૂડી ચાલુ ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે. બીજું છે અનામત ભંડોળ. તેમાં જવાબ શું આવશે? અનામત ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારો મૂડી અને ચાલુ ખાતે. અને ત્રીજું છે પ્રોવિડન્ટ ફંડ. તેમાં શું આવશે? તો કે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ રીતના જવાબ થશે. બીજો સવાલ છે. તફાવત લખો. ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન. તો અહીં તમને સરસ મજાનો તફાવત આપી દીધો છે. રેડી? હા જો ભાગીદારી પેઢીનું કાયમી અંત એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન, પુનઃગઠન એટલે કે ભાગીદારી પેઢીનું વિસર્જન. રેડી? ભાગીદારનું વિસર્જન ભાગીદારી પેઢીનું છે. રેડી? પેઢીના અસ્તિત્વમાં અંત આવે છે, પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, હિસાબોની પતાવટ થાય છે, હિસાબોની પતાવટ થતી નથી. તો આ રીતના તમારે એનો જવાબ થશે. ત્રીજો છે અદાલત કેવા સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે છે? તેનો જવાબ આવશે મિત્રો. જો અહીં તમે વિડીયો પોઝ કરીને પણ જોઈ શકો છો, વાંચી શકો છો. રેડી? 3 ગુણનો સવાલ છે દરેક. હા, હજી જો મિત્રો તમારે જે બાકી હોય, પેપર મેળવવાના બાકી હોય તો પેપર મેળવી શકો છો. રેડી? હા, સંપૂર્ણ છે નવા એટલે કે સંપૂર્ણ નવા માળખા પ્રમાણે બધા જ પેપરો છે. બધા જ વિષયના 90 કરતાં પણ વધારે વિષયના પેપરો તમને મળશે. ટૂંકમાં 90 કરતાં વધારે પેપરો તમને ત્યાંથી મળી જશે. બધા પેઇડ કોર્સમાંથી તમને મળી જશે. ચાલો આગળ વધીએ. ચોથો સવાલ છે. ખરા છે કે ખોટા તે કારણ સહિત જણાવો. તો પહેલો સવાલ છે ભાગીદારી પેઢીના વિસર્જન બાબતે અદાલત હસ્તક્ષેપ કરી શકશે નહીં. તો એનો તમને જવાબ જોઈએ આપેલો છે, ખોટું છે. બીજું છે વિસર્જન સમયે ઘાલખાત પરતની નોંધ કરવાની જરૂર છે. તો વિધાન કેવું છે? સાચું. ત્રીજું ભાગીદારની પત્નીના સ્ત્રીધનમાંથી લીધેલ નોંધ ત્રાહિત પક્ષના દેવા સાથે ન ચૂકવાય. તેનો જવાબ આવશે ખોટું. ચાલો 5મો સવાલ છે. અહીં તમને આપેલો છે. રેડી? હા, તો તમારે વિડીયો પોઝ કરીને આ બધા દાખલા છે તો એનો જવાબ પણ આપ્યો છે. ટેન્શન ના લેતા. ચાલો જોઈ શકો. જો વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. રેડી? ચાલો જોઈ લીધો. આપણે આગળ આ રીતના બધા દાખલા જ છે. જે તફાવત છે આપણે આપી દીધો છે, શેર અને ડિબેન્ચર. તો અહીં તમને આપ્યો જો શેર અને ડિબેન્ચરનો તફાવત સરસ મજાનો આપી દીધો ને. હા, વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતના મારે લખો. ચાલો 9મો પ્રશ્ન છે. તમને સરસ મજાનો આપ્યો છે. જોડકા છે એ જોડવાના છે. તો જો અહીંયા તમને આપી દીધું છે ને. રેડી? આ રીતના જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું, એમાં ઇક્વિટી દેવા બાજુ અનામત અને વધારોના મથાળા હેઠળ. એવી રીતના ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતું, મિલકત બાજુ અન્ય બિન ચાલુ મિલકતના મથાળા હેઠળ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતું. તો ઇક્વિટી દેવા બાજુ બિન ચાલુ જવાબદારીના મથાળા હેઠળ. તો આ રીતના એમના જવાબ થશે. ચાલો, અને 10મો સવાલ છે. ડિબેન્ચર પરત કરવા બાબતેની રીતો જણાવો. તેની પણ જવાબ આપી દીધો છે. જો આ એની રીતો છે કે ભાઈ અમુક ચોક્કસ તારીખે બધી જ રકમ ચૂકવવી, હપ્તેથી ચૂકવવી, ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદીને અને શેર રૂપાંતર દ્વારા ખરીદીને. તો આ બધા 3 ગુણના જે સવાલ હતા એનું પણ તમને છે એ શું કરી દીધું છે? જવાબ આપી દીધા છે. તો એ પણ તમે ત્યાંથી જોઈ શકો છો. રેડી? હા, અને ઘણા વિદ્યાર્થીને હજી પ્રશ્ન છે સર અમારે આ પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો આ જે તમારી પ્રશ્ન બેંકની પીડીએફ જોઈતી હોય તો એક્ઝામ પેપરમાં છે તમને મળી જશે, ટૂંક સમય મુકાઈ જશે. ત્યાંથી તમે જોઈ શકશો. અને ખાસ તમારે પેઇડ કોર્સમાં મિત્રો તમને જેમ જણાવ્યું એમ
પેઇડ કોર્સમાં તમને છે 12 કોમર્સ અને આર્ટ્સ તમારા મિત્રો કોઈ હોય તો એના માટે બોર્ડની પરીક્ષાના અને ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષાના પેપરો પણ ત્યાં તમને મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી અવનવી માહિતી તમને મળતી રહે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.